સ્થળ એટલે આ પ્રકૃતિની વચ્ચે કુરેશી બાગ, જે જગ્યામાં આપણે બેઠા છીએ એમના સર્વે સર્વા એટલે કે ગફારભાઈ કુરેશી. અમે સાથે હતા પગપાળામાં, ત્યારે 6 દિવસ સાથે ચાલવાનું થયું મિઝોરમના પહાડોમાં. અને અમારી સાથે બહુ મોટા એવા IIMના પ્રોફેસર, IIMના એ ગફારભાઈ, હું પ્રોફેસર સાહેબ તો થોડાક સ્પીડને વધારે, પણ મને સારો એવો લાભ મળ્યો એમની સાથે. તમામ ઔષધીય વનસ્પતિ, તમામ આ વનસ્પતિ એમનું ખૂબ એમની પાસે નોલેજ છે. એ સમયે આજથી 7-8 વર્ષ પહેલાં મળ્યા હતા. પછી એક વખત અનાયાસે આપણે વાર્ષિક ઉત્સવમાં બોલાવ્યા, ત્યારે એ આવી નહોતા શીખ્યા, પણ બીજે વર્ષે જ્યારે વાર્ષિક ઉત્સવ હતો ત્યારે એ પોતે કચ્છ હતા, એટલે એને સ્પેશિયલ ભાણવડ આવ્યા અને અને ખૂબ સારી ત્યારે પણ એમણે વાત કરી હતી. મેં કીધું ત્યારે જે વાત કરી એ વાત ફરી આજે આપણે કરજો, એટલે આપણે ખ્યાલ આવે કે ખરેખર વૃક્ષ અને આ પરમાત્મા આ શું છે, કેવી રીતે જોડાયેલા છે, એમની વાત પણ એ મૂકશે. એટલે આજે આપણે આ જગ્યા માટે એમણે રવિવારનો દિવસ બહારના કામોનો હશે, પણ એ આપણા માટે સવારથી મેં એવું કહ્યું હતું કે અમે લગભગ 2 વાગે પહોંચી જાય, એટલે આપણી રાહ જોતાં જોતાં અત્યાર સુધી બેઠા છે. આપણે પહેલાં તો એમને સોરી અને પછી એમનો આભાર માની. હવે ગફારભાઈને છે એ જેમની વાત નથી. શૈક્ષણિક સંકુલ ભાનવડના શિક્ષક ભાઈ બહેનો, ઉપસ્થિત શિક્ષકગણ, ભીમસિંહભાઈ, કુરેશી બાગ પરિવાર, કુરેશી બાગના શ્રમિકો, કુરેશી બાગના ઝાડવાઓ આપ લોકોને આવકારે છે. કુરેશી બાગ 1970થી કાર્યરત છે. 1970માં કુરેશી બાગ પાસે 4 એકર 10 વીઘા જમીન, એક કૂવો, એક કોષ અને 50 વૃક્ષો હતા. અત્યારે કુરેશી બાગ પાસે 5200 વિવિધ વનસ્પતિ, જે આયુર્વેદિક, જંગલી, ફળ, ફૂલ, ઘાસ અને કંદનો અહીંયા 5200 વનસ્પતિનો સંગ્રહ છે. એનું સંવર્ધન થાય છે અને એને જાળવી રાખી છે. ફક્ત 5200 વનસ્પતિથી અટકું નથી. હિન્દુસ્તાનની ભૂમિને 1970થી 2000 સુધીમાં કમસે કમ 6 કરોડ વૃક્ષ વનસ્પતિ લગાવી આપ્યા છે. કુરેશી બાગનો એ પણ સંકલ્પ છે કે કુરેશી બાગ ભારત દેશની ભૂમિને, વિશ્વની આ દિલવાળી ભૂમિને 10 કરોડ વૃક્ષ વનસ્પતિની ભેટ આપવા માગે છે. એમના માટે આપ લોકોનો સહકાર એટલા માટે જરૂર પડે કે કુરેશી બાગની મુલાકાતે 1 લાખથી વધુ દર વર્ષે લોકો આવે છે. BRS, MRS, MSW, IIM, વિદેશના વિદ્યાર્થીઓ સતત ને સતત અહીં આવતા રહે છે. અને ફક્ત આવે જ છે એવું નથી, પણ આ બધા વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ અહીંયા પ્રેક્ટિકલ ટ્રેનિંગ શીખવા માટે આવે છે. અમારી પાસે જે કાંઈ જ્ઞાન છે કોઠા સુધનું, એ અમે એને પીરસીએ છીએ, એને મફત જમવા આપીએ છીએ, મફત રહેવા આપીએ છીએ. છેલ્લા 20 વર્ષથી આ ક્રમ અમારો ચાલી રહ્યો છે. 20 વર્ષમાં અનેક એવા વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે કે કોઈ કલેક્ટર છે, કોઈ DDO છે, કોઈ પ્રધાન છે, કોઈ સાયન્ટિસ્ટ છે, એકદમ સારા ક્ષેત્ર ઉપર. એનું અમને ગૌરવ છે. અને કુરેશી બાગમાં આવેલી કોઈ પણ વ્યક્તિ માટે એક સૂત્ર ખાસ અમે આપેલું છે. કુરેશી બાગનો શ્રમિક હોય કે કુરેશી બાગનો 40 માણસનો જોઈન્ટ ફેમિલીનો સભ્ય હોય કે કુરેશી બાગમાં પ્રેક્ટિકલ શીખવા આવેલી કોઈ પણ વ્યક્તિ હોય, એને મોઢેથી થાકી ગયો છું એ શબ્દ બોલવાની મના છે. ઘણા બધા દેશોમાં ગયો છું, ઘણા બધા દેશોના લોકોનો અભ્યાસ કર્યો છે, પણ કોઈ દેશની વ્યક્તિ પાસેથી મેં એવું નથી સાંભળ્યું કે હું થાકી ગયો છું. હિન્દુસ્તાનની આપણી એ કમનસીબી છે, આપણે હાલતા ને ચાલતા બોલી ઉઠીએ છીએ કે હું થાકી ગયો છું. ક્યારેય થાક લાગે નહીં. કામ કરવાનું ગૌરવ પેદા થાય, થાક ક્યારેય ન લાગે. આ ગફાર કુરેશી
12 વર્ષની ઉંમરે 4-5 ગાયો ચરાઈ આવી દે અને રોટલો આપે. 15 વર્ષની ઉંમરે હું ખેત મજૂરી કરવા જાઉં, આઠાના બારાના મળે, વરસાદ પડે, એકદમ કુબા જેવા દેશી મકાનમાંથી બૈરાઓ માંડ સૂઈ શકે, અમે દોડીને પાટીદારોને ત્યાં સુવા જઈએ, મારું ગામ પાટીદારોનું. તો ઘણી વખતે અમને કહેવામાં આવતું કે છોકરાઓ ઢારિયામાં હોઈ જાઓ. ગામડામાં ઢોર બાંધવાની જગ્યાને ઢારિયું કહેવામાં આવે. ઢોર ભેગા સુઈને મોટા થયા છે. અત્યારની પરિસ્થિતિમાં અમને સાહેબ એવું દેખાય છે કે અત્યારની પબ્લિક કરતાં આજથી 25 વર્ષ પહેલાંના ઢોર સારા હતા. એટલા માટે કે અમે જ્યારે ઢારિયામાં ઢોર ભેગા હોતા હતા ને ત્યારે કોઈ ઢોરે પાટું નહોતું માર્યું, પૂછડું નહોતું માર્યું, સિંગડું નહોતું માર્યું. અત્યારની મોટી કમનસીબી છે કે એક કોલોનીવાળા બીજી કોલોનીવાળાને લેવા નથી દેતા, એક સોસાયટીવાળા બીજી સોસાયટીવાળાને લેવા નથી દેતા, એક ભારતથી બીજા ભારતની જગ્યા નથી આપતો. એના કરતાં તો બહેતરીના વૃક્ષ વનસ્પતિઓ પણ સારા કે એકબીજા જગ્યા આપી દે. વડલો પીપળાને પીપળો, આંબાને આંબો, તુલસીને કેટલા હળી મળીને રહે છે. વિદેશમાં કોઈ વિદેશીને મળે તમે ક્યારેય એમ નહીં સાંભળો કે હું થાકી ગયો છું. વિદેશો પાસે, મોટાભાગના વિદેશો પાસે સંસ્કૃતિ નથી, છતાંય આપણાથી આગળ છે. એની પાછળનું મેઇન કારણ કે લોકો થાકતા નથી. સતત ને સતત રિસર્ચ સંશોધનો એના ચાલુ હોય છે. જ્યારે આપણે ત્યાં મંદિર, મસ્જિદ, ગીરજાઘર, ગુરુદ્વારા બનવાનું ચાલુ હોય છે. મોટી કમનસીબી છે, હોવા જોઈએ. પણ જરૂરતથી વધુ તમે જેટલું ઊભું કરો ને એ તમને તકલીફ પહોંચાડે, શાંતિ ના આપે સાહેબ. હમણાં જ મહામંથનનો કાંઈ પ્રોગ્રામ હતો, એમાં મને ખાસ આમંત્રિત કર્યો હતો. તો એ પ્રોગ્રામમાં મેં ખાસ કીધું કે ભારતમાં ઘણી બધી યુનિવર્સિટીઓ, ગુજરાત પણ સરસ મજાની 4 યુનિવર્સિટી છે, જુનાગઢ, આણંદ, નવસારી, દાંતીવાડા. છેલ્લા 13 વર્ષથી આ 4માંથી એકેય યુનિવર્સિટી નવું સંશોધન બહાર નથી પાડ્યું. નથી ખેતીવાડીમાં, નથી બાગાયતમાં. આ યુનિવર્સિટીઓ કરતાં તો કોઠા સૂઝવાળા ખેડૂતોએ વધુ પોતાના રિસર્ચો બહાર પાડ્યા છે. એનો મતલબ એ છે કે આપણી જે પ્રજા છે, આ ખેતી પ્રધાન દેશના જે ખેડૂતો છે ને, એમાં કાંઈક ઘટે છે, ગવર્મેન્ટમાં કાંઈ નથી ઘટતું. આપણે બધી આશા ગવર્મેન્ટમાંથી રાખીશું, બધું જ ગવર્મેન્ટ કરી દઈએ, આપણી સ્કૂલમાં ગવર્મેન્ટ ભણાવી જાય એવું આપણે ઈચ્છીએ છીએ. ખરેખર બધું ગવર્મેન્ટ ઉપર ભાર ન રાખતા આપણે પણ કાંઈક શીખવું પડશે, આપણે પણ કાંઈક કરવું પડશે. બીજો શું કરે છે એની પંચાયત છોડવી પડશે. કેમ કે આપણે આ મહાન ભારત દેશમાં જન્મ્યા છીએ. વિશ્વનો સૌથી સમૃદ્ધ, વિશ્વનો સૌથી મહાન કોઈ જો દેશ હોય તો એ ભારત દેશ છે. વિશ્વના કોઈ પણ દેશમાં આપ લોકો જશો તો ત્યાં એક જનેતા માતા જોવા મળશે, પણ આપણો દિલવાળો દેશ છે. વિશ્વમાં કોઈ દિલવાળો દેશ નથી, ફક્ત ને ફક્ત ભારત દેશ એક જ દિલવાળો દેશ છે. ને ભારત દિલવાળો દેશ છે એનું સર્ટિફિકેટ બહુ માનવતાના મસીહા મોહમ્મદ સાહેબે સર્ટિફિકેટ આપ્યું છે. મોહમ્મદ સાહેબે એક હદીસમાં લખ્યું, હદીસ એને કહેવામાં આવે છે કે જે પેગમ્બર મોહમ્મદ સાહેબને મોઢેથી જે વાત નીકળીને લખાણી એને હદીસ કહેવામાં આવે છે. ખુદાની વાણીને આયાત કહેવામાં આવે છે. પેગમ્બર મોહમ્મદ સાહેબ એક સરસ વાત કરી હદીસમાં કે હું ભલે અરબની ભૂમિમાં જન્મો, દિલ મારું હિન્દની ભૂમિમાં છે. પેગમ્બર મોહમ્મદ સાહેબ ક્યારે હિન્દની ભૂમિમાં તશરીફ નહોતા લેવા, છતાં એને દિલવાળી હિન્દની ભૂમિને ગણાવી છે. આ દિલવાળી ભૂમિને આપણે કઈ રીતે પ્રજ્વલિત રાખવી એ આપણા હાથની વાત છે. વિશ્વ અને ભારતમાં ફરક એટલો છે કે વિશ્વના કોઈ પણ દેશમાં જશો તો ત્યાં એક જનેતા માતા જોવા મળશે, પણ ભારત દેશમાં એક માતા નથી. ભારત દેશમાં જન્મ લીધો હોય તો આપણે 5 માતાઓનું જતન કરવું પડે, અને સુખી કરવી પડે, અને સંપન્ન કરવી પડે. ભારત દેશની 5 માતાઓમાં પહેલે ક્રમે આવે છે જનેતા માતા, બીજે ક્રમે આવે છે ધરતી માતા, ત્રીજે ક્રમે આવે છે ગાય માતા, ચોથે ક્રમે આવે છે પ્રકૃતિ માતા, અને 5મે ક્રમે આવે છે નદી માતા. ભારતવાસીઓએ
જનેતા માતા માટે વૃદ્ધાશ્રમો ખોલ્યા, ગયડા ઘર બનાવ્યા, ભારતીય સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખ્યું. આખા વિશ્વમાં જે પેસ્ટિસાઇડ કેમિકલ્સ ઉપર પ્રતિબંધ હતો, આ ભારત દેશની આ ધરતીને, આ ધરતી માતાને પીવરાવીને ઝેર બનાવી દીધી, નપુંસક બનાવી દીધી. આખા વિશ્વમાં જન્મેલા કોઈ પણ વ્યક્તિ માટે ગાય છે શ્રદ્ધાનું પ્રતીક હતું. હિન્દુ સંસ્કૃતિ મુતાબિક 33 કરોડ દેવી દેવતા મીન્સ 33 કરોડ ગુણોથી આ ભરેલી ગાય માતાને ભારતવાસીઓએ રખડતી ભટકતી કરી દીધી, ઉકેડા ચરતી કરી દીધી, પ્લાસ્ટિક વેસ્ટ ખાતી કરી દીધી, કતલખાના સુધી ધકેલતા શરમ ન અનુભવી અને ગાયની જગ્યાએ ઉત્તેજન આપ્યું યમદૂતના વાહન ભેંસને. ભેંસ છે ને હિન્દુ સંસ્કૃતિ મુતાબિક યમદૂતનું વાહન છે. એને આંગણે આમંત્રણ ના અપાય. ભાઈ ભેંસને તમે કલાકો સુધી કાદવ કીચડમાં બેસાડો ને, એ બહાર નીકળવાનું નામ ન લે, એટલું આળસુ પ્રાણી છે. હવે આળસુ પ્રાણીનું ફેટવાળું દૂધ આપણે પી હું એ માનું છું કે ભારતવાસીઓ જાડી બુદ્ધિ નથી. એમાં ખાસ કરીને આપણા રાજકારણીઓ સૌથી પહેલા ફેટવાળું દૂધ પે, સૌથી પહેલા જાડી બુદ્ધિ થઈ ગઈ. ગાયની છોડીને આપણે ભેંસને અપનાવી, એના પણ માઠા પરિણામો આવ્યા છે. એટલું બધું ફેટવાળું દૂધ છે. આજકાલ હાર્ટના પ્રોબ્લેમ મેન જો કોઈને થતા હોય ને તો ભેંસનું દૂધ પીતા લોકોને વધુ થાય છે. એ દીદી ઉપર કોઈ સાહેબ રિચર્સ નથી કર્યું. દૂધ છે ને 4 જ પ્રકારના પીવા લાયક છે. 4 દૂધમાં પહેલા ક્રમે આવે છે જનેતાનું માતાનું દૂધ, બીજે ક્રમે આવે છે ગાયનું દૂધ, ત્રીજે ક્રમે આવે છે વનરાયનું દૂધ. આપ લોકોને કદાચ નહીં ખબર હોય કે વનરાયનું દૂધ એટલે એનું દૂધ છે. કોઈને ખબર વનરાયનું દૂધ કોને કહેવાય? બકરીનું દૂધ એને વનરાયનું દૂધ કહેવાય. ત્રીજે ક્રમે આવે છે બકરીનું દૂધ અને ચોથે ક્રમે આવે છે ઊંટડીનું દૂધ. આ 4માંથી બચપણથી જેને આ 4 દૂધ પીધા હોય ને, એની તમે નૈતિકતા અને સચ્ચાઈ જોજો, હશે જ એનામાં. એ ન થાય કોઈનું, એ ચોક્કસ વાત છે. હું તો એમ માનું છું. એક વખત એક પત્રકારે મને પૂછેલું, इंदिरा गांधी फाउंडेशन दिल्ली ની અંદર, अच्छा कुरैशी जी ये बता सकोगे सच्चा दीनी इस्लामी मुस्लिम किसको बोला जाता है, सच्चा हिंदुस्तानी हिंदू किसको बोला जाता है? लाइव प्रसारण હતું. એ પત્રકાર પણ ધુરંધર હતા, એનું નામ હતું પ્રભુ ચાવલાજી. સીધી વાત કરીને કાંઈ પ્રોગ્રામ હતો તો હું તો ધ્રુજી ગયો. ઘણા પ્રશ્ન પૂછ્યા હતા ઇન્ટરવ્યુમાં, તો લાઈવ પ્રસારણ હતું છતાં મને ખબર હતી કે આખી દુનિયા જોતી હશે. મારા મગજમાં જે આવ્યો એનો મેં જવાબ આપ્યો कि चावला जी मेरी ये राह है, सच्चा दीनी इस्लामी मुस्लिम इसको बोला जाता है सबसे पहले तो समय के साथ ताल मिला के चले, अपने खुदा पर ईमान रखे, खुदा की किताब कुरान शरीफ पर उसका ईमान हो, खुदा के पैगंबर मोहम्मद साहब पर उसका ईमान हो, चावला जी खुदा के जितने पैगंबर हुए वो सब पर भी उसका ईमान हो, चावला जी खुदा के जितने पीर वली हुए वो सब पर भी उसका ईमान हो, चावला जी अपनी माँ चाहे गांडी गहली कैसी भी क्यों ना हो उसके पैर में ही जन्नत मिलता उसको मालूम हो, अपने पिताजी को जन्नत का दरवाजा गिनता हो, और जहाँ पर हो मोमिन मुस्लिम रहता हो वहाँ से पूरा पश्चिम उत्तर दक्षिण चाहे 40 घर तक कोई भी इंसान क्यों न रहता हो उसको दिल से अपना स्वजन समझने वाला सच्चा दीनी इस्लामी मुस्लिम। तो चावला जी हिंदुस्तानी हिंदू के लिए तो छोटी सी व्याख्या है, सच्चा हिंदुस्तानी हिंदू भी उसको गिना जाता है, वो भी समय के साथ ताल मिला के चले। सुखी संपन्न हो तो कम से कम एक गाय पाल ले, गाय पालने की शायद उसकी कैपेसिटी ना हो तो एक तुलसी का छोड़ रख ले, गाय या तुलसी दोनों में से जब तक एक रखेगा वह तक तो चावला जी हिंदुस्तानी हिंदू कहलाएगा। दोनों में से एक भी नहीं रखने वाले चाहे चावला जी हिंदुस्तानी हिंदू ही नहीं है। कोई नहीं कहे गाय के तुलसी बे ही न हो तो हमारे भેગા આવી જાજો। જરૂરી છે તુલસીના તો કેટલા બધા ગુણો છે। તુલસી જેને આંગણે હોય તો પેલા બીમારી ના આવે, કોઈ ઝેરી વાયરસ ના ફટકે, ગાય જેને આંગણે બંધાતી હોય ન્યાય કોઈ વાયરસ ના ફટકે, એટલે જ કોઈ આપણે ગાયને તરછોડી ત્યાંથી ઘણા બધા આપણે માઠા પરિણામો ભોગવી રહ્યા છીએ। ચોથે ક્રમે આવે છે પ્રકૃતિ માતા।
વૃક્ષ વનસ્પતિઓ. આપણે વૃક્ષ વનસ્પતિનું જતન ન કર્યું. આપણે તો ઠેક ઠેકાણેથી એને કાપ્યા, ખેતરને શેઢીથી કાપ્યા, કબ્રસ્તાન શમશાનોમાંથી કાપ્યા, ગામડામાં પાદરેથી ને આજુબાજુમાંથી કાપ્યા, ગામના ગોંદરેથી કાપ્યા, નદી નાળેથી કાપ્યા. જંગલ જેમ આપણા બાપની મિલકત હોય ને એમ જંગલમાંથી પણ ચોરી છુપીથી કાપ્યા. એના માઠા પરિણામો આપણે અત્યારે ભોગવીએ છીએ. હજી જે કાંઈ થોડુંક બચ્યું છે ને પ્રકૃતિ, એ આપણે માનવજાતને કારણે હું માનું કદાચ નથી બચ્યું. એટલા માટે માનવજાત કદાચ સ્વાર્થી જાત ગણાતી હશે. માનવજાતને 3 વસ્તુ બહુ પ્રિય છે: પોતાનો જીવ, પોતાની સંપત્તિ, પોતાની સંતતિ. અને આ 3 વસ્તુને કારણે આજનો માનવ એટલું બધું સાચું ખોટું કરી રહ્યો છે કે 24 કલાકમાં એક પણ વખત એવું યાદ નથી કરતો કે હું મરી જવાનો છું, મારી પહેલાં કોઈ બીજા હતા, અત્યારે હું છું, મારા પછી કોઈ બીજા હશે, મેં હિન્દની ભૂમિમાં જન્મ લીધો છે, મારે પાપના પોટલા ન બાંધવા જોઈએ. જીવે ત્યાં સુધી સાહેબ સાચું ખોટું કરી રાખે, ન કુટુંબને ઉપયોગી થાય, ન પોતે સારું પામે, કદાચ દેશને માટે બોજરૂપ થઈને ફરે. તો આ પ્રકૃતિ માણસ ગૌરવ લે છે. હું તો પ્રકૃતિવિદ છું, હું તો વનસ્પતિવિદ છું, હું તો પર્યાવરણવિદ છું. એમાંથી આપણે કશું જ નથી. જો આપણે પ્રકૃતિવિદ હોઈએ, વનસ્પતિવિદ હોઈએ, પર્યાવરણવિદ હોઈએ તો 25, 50, 100, 200 વૃક્ષોને ઓળખતા હોવા જોઈએ, 25, 50 વૃક્ષ લગાવેલા હોવા જોઈએ, એના ગુણની જાણકારી હોવી જોઈએ. માનવ જાત માટે, જીવ સૃષ્ટિ માટે પણ એમાં થોડીક આપણે સભાનતા રાખવી પડે. આ જે કાંઈ બચ્યું છે ને એ માનવ જાત કરતાં પણ વધુમાં વધુ જેટલા આપણા દેવ દેવી, પીર, પેગમ્બર, ભગવાન કે ઋષિ મુનિઓ થયા એને કારણે બચ્યું છે. માનવ જાત જેવા સ્વાર્થી નહોતા. એને પોતાનો જીવ, સંપત્તિ કે સંતતિ કરતાં પણ લાખો ગણો લગાવ વૃક્ષ વનસ્પતિમાં હતો. એને વૃક્ષ વનસ્પતિઓ પ્રિય હતા. સાચા અર્થમાં પ્રકૃતિવિદો હતા, વનસ્પતિવિદો હતા કે પર્યાવરણવિદો હતા. આપણે યાદ કરીએ કૃષ્ણ ભગવાનને કદમનું વૃક્ષ પ્રિય હતું. શંકર ભગવાનને બીલીપત્ર અને શિવલિંગ નામનું વૃક્ષ પ્રિય હતું. અયોધ્યાવાસી રામચંદ્રજી ભગવાનને રામફળ નામનું વૃક્ષ પ્રિય હતું. રામચંદ્રજી ભગવાનના ધર્મપત્ની સીતા માતા અને અશોક અને સીતાફળનું વૃક્ષ પ્રિય હતું. રામચંદ્રજી ભગવાનના લઘુબંધુ લક્ષ્મણજીને લક્ષ્મણ ફળ નામનું વૃક્ષ પ્રિય હતું. હનુમાનજીને સફેદ આંકડો અને હનુમાન ફળનું વૃક્ષ પ્રિય હતું. વિષ્ણુ ભગવાનને તુલસી ને પીપળો પ્રિય હતા. સ્વામિનારાયણ ભગવાનને કડવો લીમડો પ્રિય હતો. આપણા પૈસાદાર ભગવાન તિરુપતિ બાલાજીને પારિજાતકનું વૃક્ષ પ્રિય હતું. બ્રહ્માજીને ચંદનનું વૃક્ષ પ્રિય હતું. રામદેવ પીરને પીપળીનું વૃક્ષ પ્રિય હતું. જલારામ બાપાને બાજરીનો છોડ પ્રિય હતો. ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષનું ઝાડ પ્રિય હતું. જૈન ધર્મના ભગવાન મહાવીર સ્વામીજીને કેસર અને સાલ વૃક્ષ પ્રિય હતું. ખ્રિસ્તી ધર્મના પેગમ્બર ઈસુ ખ્રિસ્તને ક્રિસમસ ટ્રી નામનું વૃક્ષ પ્રિય હતું. માનવતાના મસીહા મોહમ્મદ સાહેબને અજવા ખજૂર નામનું વૃક્ષ પ્રિય હતું. મુહૂર્તના દેવ એવા ગણેશજીને ધરો ધોકડ નામનું ઘાસ પ્રિય હતું. મહાભારતનું પાત્ર અર્જુનને સફેદ સાજડ નામનું ઝાડ પ્રિય હતું. આપણા ક્ષત્રિય ભાઈઓને ખીચડો સમી વૃક્ષનું ઝાડ પ્રિય હતું. વિદ્યાની દેવી સરસ્વતી માતાને સફેદ કમળ પ્રિય હતું. પૈસાની દેવી લક્ષ્મી માતાને લાલ કમળ પ્રિય હતું. સતી સાવિત્રીજીને વડનું વૃક્ષ પ્રિય હતું. પાંડુરંગ શાસ્ત્રીજીને દરેક વૃક્ષ વનસ્પતિ પ્રિય હતા. એક પાલણ પીર છે અને ચંપો ને ડમરો પ્રિય હતો. એક જૈન ધર્મની અંદર ઘંટાકાંડ ભગવાન છે અને મવડીનું ઝાડ પ્રિય હતું. સૂર્યદેવ સૂર્ય ભગવાનને ભીલામાનું ઝાડ પ્રિય હતું. વિશ્વકર્મા ભગવાનને સેવનનું ઝાડ પ્રિય હતું. વિશ્વંભરી માતાને વિશ્વની દરેક વૃક્ષ વનસ્પતિ પ્રિય હતી. ખોડિયાર માતાને ખાખરો પ્રિય હતો. માનવ જાતને શું પ્રિય છે? પોતાનો જીવ, સંપત્તિ ને સંતતિ. એટલો બધો વાલો છે કે કલેક્ટરને એસપી પાસે ઓન આપીને પિસ્તોલનું હથિયાર માગે. મને કાંઈ ન હોય કે અમારે પ્રકૃતિમાં રહેવું છે એટલે અમારે કઈ લાયસન્સ માંગવા ના આવે. સંતતિ બાળકો હોવા જરૂરી છે. પણ આજકાલ બાપાને એમ કહેતા હોય કે હવે બાપા તને શું ખબર પડે, માને એમ કહેતા હોય ડોગરી શાની મની બેસ. આવી સંતતિ કરતા તો છે ને 5-25 વૃક્ષ વાવી લેવા સારા, કોઈ નડે નહીં.
ત્રીજા ક્રમે જીવ સંપત્તિ સંતતિ સંપત્તિ. આ દેશની ભૂમિને વેચીને કરેલી, આ દેશની સંસ્કૃતિને વેચીને કરેલી, આ દેશની સચ્ચાઈને વેચીને કરેલી સંપત્તિ છે. સંપત્તિ નથી, ક્યારેય સુખ ના આપે. સુખને બદલે શું આપે? આવી સંપત્તિ ભેગી થાય ને એટલે માણસ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જવું જોઈએ એવી જગ્યાએ જાય. આ ત્રણ એપ કોઈમાં દેખાય ને તો તમારે ચોક્કસ માની લેવું કે આની પાસે પરસેવાની સંપત્તિ નથી. સાહેબ, આ સર્ટિફિકેટ ગફારપુરી છે. તો પ્રકૃતિનું પણ આપણે જતન કરવું પડશે. અત્યારે મોટાભાગના જે પ્રોબ્લેમ ઊભા થયા છે, સતત ઠંડી પડી રહી, સતત ગરમી, સતત વરસાદ, ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, એની પાછળ પ્રકૃતિનો વિનાશ છે, આખી જીવ સૃષ્ટિનો વિનાશ છે. એટલું બધું પ્લાસ્ટિક વેસ્ટ આપણે સળગાવીએ છીએ, એટલા બધા ધુમાડા આપણે બહાર પાડીએ છીએ. આપણે આપણું પોતાનું જતન નથી કરતા. આપણે આપણા ખેતરનું વેસ્ટ પણ ખેતરમાં સળગાવી દઈએ છીએ. એક કોથી આપણા ધરતી માતાને જીવંત કહીએ છીએ, એની ઉપર અગ્નિ પ્રગટાવો ને એટલે કરોડો કણ છે ને મૃતપાય થઈ જાય, મરી જાય. એને હજારો વર્ષ લાગે ફરીથી ઊભા કરતા. કૃષિ બાગ ઓર્ગેનિક કામ કરે છે. અમે ક્યારેય પેસ્ટિસાઇડ કેમિકલ્સ નથી વાપરતા, વર્ષોથી નથી વાપરતા. અહીંયા ઠેક ઠેકાણે અમે અમારો જ ઉપયોગ કરીએ છીએ. અમે એક અગ્નિકુંડ બનાવ્યો છે. એ અગ્નિકુંડ 10 ફૂટ ઊંડો છે. એમાં રોગિષ્ટ કચરો, રોગિષ્ટ પાન, બિયારો, બિનજરૂરી વસ્તુ, કાંટાવાળી વસ્તુ સતત ને સતત હોમતા રહી છે. આખો ભરાઈ જાય એક મહિનામાં એક વખત. એટલે મહિનામાં એક વખત આ વેસ્ટની સાથે ગુગળ, લોબાન, અજમો, સુવાદાણા, સુકેલ મરચાં, કડવા લીમડાની પત્તી, હોમ હવન યજ્ઞની સામગ્રી, ગાયનું ઘી અને મધ નાખીને મહિનામાં એક વખત વહેલી સવારે 4 વાગે અથવા મોડી સાંજે 7 વાગે અગ્નિ પ્રગટાવીએ. એટલે અમારી ધુમાડી આખા ફાર્મની અંદર ફેલાય છે. આ ધુમાડીના કારણે અમે પ્રેક્ટિકલ શીખ્યા છીએ કે મોટાભાગના રોગના જંતુઓ છે ને સ્થાનાંતર થઈ જાય છે અથવા તો નપુંસક બની જાય છે, પ્રજોપતિ બંધ કરી દે છે. અને આ વાતાવરણ જ્યારે ફેલાય છે ત્યારે અમારા ઝાડવાઓ ડોલી ઉઠે છે. ત્યાર પછી જેની ભસ્મમાં રાખ નીકળે એ રાખ, છાણિયું ખાતર અને નદી તળાવનો કાપ તને સરખે પાકે મિક્સ કરીને કોઈ પણ ઝાડને, કોઈ પણ પાકને આપીએ છીએ તો 1 વર્ષ સુધી એટલા તત્વ મળે છે જે આજના રાસાયણિક ખાતરમાંથી નથી મળતા, જે 100% હાનિકારક છે. પણ આપણી કમનસીબી છે કે આપણા દેશમાં જે મફત મળે છે ને એની કદર કિંમત નથી. એ સિવાય આ 30 વીઘા ફાર્મમાં દરરોજને માટે અડધી કલાક કુરાન શરીફનું પઠન થાય છે, અડધી કલાક ગીતાજીનું પઠન થાય છે, અડધી કલાક બાઇબલનું પઠન થાય છે, અડધી કલાક ભાગવતનું પઠન થાય છે. એવા જુદા જુદા 8 પઠન દરરોજ આ 30 વીઘામાં થાય છે. એના માટે પંડિતો, મૌલાનાઓ દરરોજ આવે છે, અડધી કલાકમાં પૂરું થાય છે. 1 મહિનામાં 1 કુરાન શરીફ પૂરું થાય, 1 મહિનામાં 1 ભાગવત પૂરું થાય, 1 મહિનામાં 1 ગીતાજી પૂરા થાય. અને આનું જે પુણ્ય છે છેલ્લા 20 વર્ષથી આ ઝાડ પાનને બક્ષી દઈશ. અમારું કોઈ ઝાડ તમને નહીં ગમે એવું નહીં બને, જેથી કરીને વાતાવરણ શુદ્ધ રહે. અને એની પાછળ 7-8 લોકોને સામાન્ય અડધી કલાકના 2100 રૂપિયા ચૂકવી દઈએ છીએ. એટલે એની થોડી ઘણી વાપરવું ને એને થોડીક આવક થાય. આવું બીજો ન કરી શકે. હવે તમે 2100 ન આપી શકો તો આપણે જાતે ગમે એ ટાઈમે કરી શકીએ. એક તો આપણા વિચારો સારા રહેશે, વૃક્ષ વનસ્પતિ પણ ડોલી ઉઠશે. 5મે ક્રમે આવે છે નદી માતા. આપણે નદીને માતાનો દરજ્જો આપ્યો. એમાં બધું વેસ્ટ નાખીએ છીએ. સત્યનારાયણ ભગવાનની કથાનું વેસ્ટ એમાં નાખીએ, ખાધા પછીનું વેસ્ટ એમાં નાખીએ, આજુબાજુમાં ખેતર તેના પાંદડાના વેસ્ટ એમાં નાખીએ. એટલું બધું આપણે પ્રદૂષણ નદી માતાને અર્પણ કરીએ છીએ. કેમિકલ્સ, પેસ્ટિસાઇડ મોટા મોટા ફેક્ટરીના પણ નદી માતાને અર્પણ કરીએ છીએ. એક કોથી આપણે એને માતા કહીએ છીએ, એક કોથી આ પ્રદૂષણ આપીએ છીએ. એ નદીને કાંઈ નથી નડતું, પબ્લિકને ના, જીવ સૃષ્ટિને નડે. જ્યારે પેલો વરસાદ થાય ત્યાં બધું જ આ પ્રદૂષણ ઘસાઈને ડેમ પાછળ બાંધ્યો, ડેમમાં ભેગું થાય. એ ડેમનું પાણી સિટીના ગામડાના લોકો પીવે, ખેતીવાડી પીવે અને રોગના ભોગ બને.
એની પાછળ કોઈ આ રિચર્સ નથી કે ડેમનું પાણી પણ પ્રદૂષિત છે. તો આપણે સત્યનારાયણની કથા કરવામાં કોઈ વાંધો નથી, પણ એ જે વેસ્ટ છે એ ઝાડની આજુબાજુમાં ખાડો કરીને જો નાખી દીધું હોય, ડાકી દીધું હોય, તો વર્ષ 2 વર્ષ પછી એને ખાતરના રૂપે ફરીથી જીવતદાન મળી ઝાડને. પણ આપણે નદી સુધી જવા તૈયાર છીએ, આપણે આજુબાજુના ઝાડમાં નાખવા તૈયાર નથી. આપણે ગવર્મેન્ટ ઉપર આધાર નહીં રાખતા, આપણે જાતે શીખવું પડશે. બીજું મને બહુ દુઃખ થાય છે, ઘણા બધા દેશોમાં ગયો, હમણાં 10 દિવસ પહેલાં થાઈલેન્ડથી આવ્યો હું, મેં ક્યાંય ત્યાં પ્રદૂષણ ન જોયું છે. એક પણ ગાડીમાં હોર્ન ન જોઈ, મેં ધુમાડો ન જોયો, ક્યાંય વેસ્ટ કચરો ન જોયો. પબ્લિકની સામે કદાચ હાથ અડી ગયો હોય તો તમને પૈગે લાગે, પૈગે પડે. આપણી બાજુ શું કહે છે દેખતો નથી. બીજું ઘણા બધા દેશોમાં ગયો, અમેરિકામાં જઈને અમેરિકાના બાળકને પૂછ્યું, એને કીધું અમેરિકન છું. ચીનમાં જઈને બાળકને પૂછ્યું તો ચાઇનીઝ છું. જાપાનમાં જઈને બાળકને પૂછ્યું, જાપાનીઝ છું. સાઉદી અરેબિયામાં જઈને બાળકને પૂછ્યું તો અરેબિયન છું. આપણો કાયમીનો મિત્ર પાકિસ્તાનના બાળકને પૂછ્યું તો હું પાકિસ્તાની છું. પણ જેવો ભારતમાં પગ મૂક્યો અને 5 હાથ બાળકોને પૂછ્યું, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું, હું દલિત છું, હું મુસ્લિમ છું, હું તો યાદવ છું. બચપણમાં જ આપણે એને પીવડાવી દીધું હોય. આપતી સાચા અર્થમાં આપણે ભારતીય છીએ, હિન્દુસ્તાની છીએ. જ્યાં સુધી હિન્દુસ્તાન આપણા હૃદયમાં નહીં વસે ને ત્યાં સુધી આપણે મહાસત્તા નહીં બની શકીએ. મહાસત્તામાં આપણે પાછળ પડ્યા છે, એની પાછળનું મેઇન કારણ કોમવાદ, ધર્મવાદ અને ખાણીપીણી છે. અંગ્રેજો બધું જ ખાય છે, સંસ્કૃતિ નથી, છતાં આપણા કરતા આગળ છે. આપણે એક તો નવીનીકરણ નથી શીખ્યા. કાંઈક ને કાંઈક નવું રિસર્ચ સંશોધન આપણા મગજમાં રહેવું જોઈએ. આપણા મગજમાં ઠાકોરજી રી, આપણા મગજમાં આજુબાજુનું જે કાંઈ ધાર્મિક સ્થળ હોય એ રીએ. આપણા મગજમાં કોઈ એવું બેઠું કે આપણે કંઈક રિસર્ચ કરવું જોઈએ, કંઈક નવું સંશોધન કરવું જોઈએ. ન કરી શકીએ? આપણે કરી શકીએ. એક ઢોર ચારતો માણસ આંતરરાષ્ટ્રીય કક્ષ સુધી પહોંચી શક્યો હોય તો કમસે કમ અહીંયા દર વર્ષે 1 લાખ ઉપર લોકો આવે છે. એને કાંઈક વાતો સાંભળીને, કાંઈક જોઈને પોતાને ત્યાં નવીનીકરણ કરવું જોઈએ. કૃષિ બાગ દર વર્ષે આ 12 એકરમાંથી 30 વીઘામાંથી કમસે કમ 2 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરે છે. 40 માણસનું મારું જોઈન્ટ ફેમિલી 100 માણસને રોજી રોટી આપે છે. તો ઘણા બધા 10, 20, 30 વીઘાના તો ખેડૂતો છે. અમે ક્યારેય પ્રગતિશીલ ખેડૂતની પાસે પહેલા નથી ગયા, નવીનીકરણ કરનારની પાસે પહેલા નથી ગયા. જે નિષ્ફળ ગયો છે ને ખેડૂત, એની પાસે પહેલા ગયા છે. એની નિષ્ફળતાના કારણો શોધ્યા છે અને પછી અમે સફળતા પ્રાપ્ત કરી છે. તમને એમ થતું હશે કે આ ઢોર ચાતો ગામ મળ્યો ને શું મળ્યું હશે? પૈસા કદાચ નથી, હું ગણતરીમાં રહેતો, પણ મને ઘણું મળ્યું છે. 1985માં રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો જ્ઞાની જલસિંહજી. 1995માં વર્લ્ડ બેંકની ટીમે મારું બહુમાન કર્યું. 1995ના 12મા મહિનામાં BBC લંડનની ટીમે આખો મારો અભ્યાસ કર્યો. મારું કાર્ય BBCમાં બતાવ્યો. પછી દેશ વિદેશથી નજીક આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ દેશમાં સૌથી પ્રથમ મને એનાયત કરવામાં આવ્યો. 14/7/2000ના ભારત સરકારે એવોર્ડ આપ્યો. ગુજરાતના મુસ્લિમોનો જ્ઞાતિ રત્ન તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો. પેટા જ્ઞાતિ સિપાઈ સમાજ મુસ્લિમનો ઓલ ઇન્ડિયાનો જ્ઞાતિ રત્ન તરીકેનો એવોર્ડ છે. અમદાવાદની ડૉક્ટર વિક્રમ સારાભાઈની IIM સંસ્થાનો એવોર્ડ છે. એક આંતરરાષ્ટ્રીય પ્રોફેસર અનિલ ગુપ્તાજીની સૃષ્ટિ નામની સંસ્થાનો એવોર્ડ છે. રાજસ્થાનની તરુણ ભારત સંઘ નામની સંસ્થાનો એવોર્ડ છે. પોરબંદરની હોર્ટિકલ્ચર સોસાયટીનો એવોર્ડ છે. ઓલ ગુજરાતના હકીમો, વૈદ્યો અને આયુર્વેદાચાર્યોનો એવોર્ડ છે. રખડતી ભટકતી ગાયો માટેની ગૌશાળાનો એવોર્ડ છે. આખા દેશમાંથી અત્યાર સુધીમાં મને 397 સન્માન અને એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા છે. જેમાં અમારા વૈજ્ઞાનિક સંકુલ તરફથી પણ મારું સન્માન કરવામાં આવ્યું છે. એનું મને ગૌરવ છે
કે જે સ્કૂલે મારું સન્માન કર્યું છે એ સ્કૂલના શિક્ષક ભાઈ બહેનો આજે મારે ત્યાં આવ્યા છે. તો તમે શું શીખીને જશો એ બહુ મને ખ્યાલ નથી, પણ આપનામાંથી હું કાંઈક શીખીશ. મારી પાસે છે, તમારી પાસે નથી, તમારી પાસે છે, મારી પાસે નથી. તમારે મારી પાસે શીખવું જોઈએ, મારે તમારી પાસે શીખવું જોઈએ. તો કૃષિબાગ તમે લોકો આવ્યા. કૃષિબાગ એ સિવાય સરસ મજાનું ઉત્પાદન પણ કરે છે. અહીંયા ડાયાબિટીસ, હરસ, પથરી, કિડની, કેન્સર, એડ્સ, સ્વાઇન ફ્લૂ જેવી દવાઓ પણ બને છે અને 40% પેશન્ટો વિદેશમાંથી એ દવા લેવા આવે છે. એ સિવાય ઘણી બધી જાતના સીડ, જે લુપ્ત થતી જાતિના સીડ પણ અહીંયા અમે એક શોરૂમ બનાવ્યો છે, ત્યાંથી ઉપલબ્ધ હોય છે. એ સિવાય અમારું મધ નાની માખીનું ફેમસ છે, અમારો કેસર કેરીનો પલ્પ પણ અહીંયા ફેમસ છે. અને એટલા માટે કે આ કોઈ મારું વ્યાપારીકરણની વાતો નથી, પણ ઘણી વખતે લોકો બહુ કંટાળી ગયા હોય બધી દવાઓ કરી કરી. એને માટે અક્ષર ઇલાજ છે. કોઈ એક વૃક્ષ ના વાવી શકે તો 10 રૂપિયાનું કોઈ બી સીડનું બિયારણનું પેકેટ તમે કોઈ પણ ભેટ આપી શકો. કોઈના સારા પ્રસંગે, નરસા પ્રસંગે એ 10 રૂપિયાના પેકેટમાંથી 2-5 ઝાડવા થાય. આપણે મિનિમમ 1 ઝાડવું ગણીએ તો કૃષિબાગ દર વર્ષે 1 લાખ આવા પેકેટ અહીંથી જે મુલાકાતીઓ આવે છે એની પાસેથી લઈ જાય છે. તો એ પણ એક સારું કાર્ય છે કે પોતાના હાથથી 10 રૂપિયામાં 1 વૃક્ષ ઉછરે. એ સિવાય કૃષિબાગ કોઈ ઉઘરાણું કરતું નથી. કૃષિબાગ અહીંયા કોઈ ફી લેતું નથી. અમારા જે વિદ્યાર્થી આવે છે એને પણ અમે મફત ભોજન આપીએ છીએ, મફત રહેવા આપીએ છીએ, મફત ટ્રેનિંગ આપીએ છીએ. કેમ કે રોજીરોટી આપવી અમારો મેઇન ધ્યેય છે. અને આ 10 રૂપિયાનું પેકેટ જે અમારા 10 કરોડ વૃક્ષ વનસ્પતિનો અમારો સંકલ્પ છે ને, એમાં સૌથી વધુ સહયોગી બની શકે એમ છે, એનાથી વધારે સહયોગી બની શકે એમ છે. તો કૃષિબાગની બીજી કોઈ ફી નથી. કૃષિબાગ આપ લોકો આવ્યા, કૃષિબાગે આપ લોકોને આવકાર્યા, કૃષિબાગના વૃક્ષોએ આપને આવકાર્યા અને કૃષિબાગની ભૂમિએ આપને આવકાર્યા. તો અમારો સંકલ્પ એ છે કે કૃષિબાગ આવો, કૃષિબાગમાંથી કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ મરતા પહેલાં 1 વૃક્ષ ભારત દેશની ભૂમિને લગાવીને મરજો. એ અમારો ખરેખર ફી છે. બસ ઘણું બોલો. આપને કોઈ સારું લાગ્યું હોય, કંઈ ન લાગ્યું હોય તો માફી ચાહું છું. બસ એટલું કહી વિરમું છું. જય હિન્દ, ગુજરાત વંદે. કલમ ફેલ કરવી તો શીખીએ તો જ આવડે. તો વૃક્ષમાં કલમ, એક વૃક્ષની કલમ બીજા વૃક્ષમાં કરીએ, એકાદા એનું ઉદાહરણ આવડતું હતું એનું દીધું. તો કલમ બનાવવાની પદ્ધતિઓ ઘણી બધી છે. નર્સરી મેન તરીકે કલમ શીખવા માટે પ્રેક્ટિકલ હોવું જરૂરી છે. હવે માની લ્યો કે પદ્ધતિઓ તો ઘણી બધી જરૂરી હોય છે કલમ બનાવવાની. કલમ બનાવવાની પદ્ધતિમાં ભેટ કલમ, દાબ કલમ, કટકા કલમ, આગ કલમ, પાછળ કલમ, ગુટી કલમ, દાબ કલમ, આ બધી પદ્ધતિ. હવે આપણે ખાસ એ પ્રેક્ટિકલ શીખવું પડે કે કઈ વનસ્પતિમાં, કયા વૃક્ષમાં, કઈ પદ્ધતિથી કયા સમયે કલમ બનશે. આંબાની અંદર નૂતન કલમ બને, ભેટ કલમ બને. ચીકુમાં પણ આ નૂતન કલમ, ભેટ કલમ બને. ખાખરાની કલમ બનાવી હોય તો કઈ પુસ્તકમાં નહીં આવે. એની દાબ કલમ બનાવવી પડે. શું કરવું પડે? દાબ કલમ. એનું મૂળિયું રોપવું પડે. તો એ પણ એક શીખવાનો વિષય છે. અમે અહીંયા અમારે ત્યાં પ્રેક્ટિકલમાં આવીને શીખવાડીએ છીએ. પછી અમે એક બહુ જૂનો પુરાણો એક વિષય શીખવાડીએ છીએ. અમારા જે વિદ્યાર્થીઓ આવે છે એને રખોપું અને વાહોપું છે. રખોપું શું કહેવાય, વાહોપું શું કહેવાય, પ્રેક્ટિકલ શીખવાડીએ. એને સામાન્ય કોથળો આપીએ, હરકતું છાણું આપીએ, એક નાનકડી લાકડી આપીએ અને આખી રાત એને એ જે મૂકીએ ત્યાં આખી રાત વાહોપું કરવાનું. રાતનું વાહોપું કહેવાય, દિવસનું રખોપું. અને જેને વાહોપું ને રખોપું કર્યું હોય ને એ જિંદગીમાં કોઈથી બીવે નહીં, એનો ડર હોયો જાય. પાછો અમારો તો આ વિસ્તાર છે, તો સિંહ આવે ને દીપડા આવે ને વન્ય બધા પ્રાણીઓ આવે. એક વખત મક્કમ થઈ જાય એટલે પછી ક્યારેય બીવે નહીં. અને અમારી પાસે તો 20,000થી પણ વધુ છોકરા છોકરીઓ આવ્યા છે અત્યાર સુધીમાં. અને બધા સારી માટે વ્યવસ્થિત છે. એને બધાને રખોપું વાહોપું શીખાશે. એની ઓફિસમાં કોઈથી ડરે નહીં. અને એને શીખવાડી દીધું અમે કે ભાઈ આમે વ્યક્તિ પાસેથી કેમ કામ લેવું. આપણે વારંવાર ગુસ્સે થઈ જઈએ છીએ. તમારી પાસે 5,000 થી 6,000 જાતના અલગ અલગ વૃક્ષો છે,
તો બધી જમીન એના માટે યોગ્ય બધી જગ્યાએ થઈ શકે જાત? હવે ક્યારેક એવું બને કે જુદા જુદા પાણી, જુદી જુદી જમીનના પ્રકાર, જુદા જુદા હવામાન, એમાં એ જાણી લેવું જોઈએ કે ભાઈ આપણે આ 15-20 કિલોમીટરની અંદર કયું વૃક્ષ માફક આવશે, અને વાવતા પહેલાં એ 15-20 કિલોમીટરમાં ક્યાં ક્યાં વૃક્ષો સારી રીતે વિકસાશે પહેલાં જોઈ લેવું પડે. માનો કે દરિયાઈ પટ્ટી હોય તો નારિયેળી સારી થાય, રણ વિસ્તાર હોય તો ગાંડા બાવળ સારા થાય, ગીરનો વિસ્તાર હોય તો એમાં આંબા સારા થાય. પણ મોટા ભાગે અમે એવું વિચારીએ છીએ કે ઝાડ પાન છે ને એ આવ ભૂમિ નથી જોતું, દિલ જોવે છે. એટલે એ શક્ય બને ને કે દાખલા તરીકે કોઈ જગ્યા હોય તો એને વાતાવરણ પ્રમાણે ચેન્જીસ કરી અને આ બધી વનસ્પતિ ઉગાડી શકાય? ઉગાડી શકે. કેમ કે 5200 વનસ્પતિ મારે ત્યાં છે. હા, તો મારે ત્યાં તો હિમાલયની વનસ્પતિ છે, અમેરિકાની વનસ્પતિ છે. હું હમણાં થાઈલેન્ડ ગયો, ત્યાંથી 100 જાતની વનસ્પતિ લેવો, અને બહુ નસીબદાર માણસો, થાઈલેન્ડની ગવર્મેન્ટ વૃક્ષ વનસ્પતિ લાવવા દેતી નથી. મેં મારી પાસે 10નું આમાં નર્સરી મેનો 10 હતા, એ બધાએ થોડા થોડા વૃક્ષ લીધા હતા, થાઈલેન્ડ એરપોર્ટમાંથી રોક્યા. હવે ત્યાં એને રિક્વેસ્ટ કરી મારી ભાષામાં, બહુ નર્સરી મેન છું, કોમર્શિયલી નથી, વૃક્ષ પ્રેમી છું, પર્યાવરણ પ્રેમી છું, હિન્દુસ્તાનની ભૂમિને મેં 10 કરોડ વૃક્ષ આપવાનો મારો સંકલ્પ છે, 6 કરોડ આપી શક્યો છું. તો અમારો જે દુભાષીઓ હતો એને થાઈ ભાષામાં એને બહુ વ્યવસ્થિત શીખવ્યો. હવે જે એરપોર્ટના જે અધિકારી હતા તો એને ભારત ફોન કર્યો, ભારત કોઈનું આમ આવતું હશે કે ભાઈ તમારે ભારતમાં આવો કોઈ વૃક્ષ પ્રેમી છે, ગફાર કુરેશી કરી. એને એટલો બધો સારો રિપોર્ટ એને આપ્યો કે મારી એકની પાછળ 10 ને વૃક્ષ લાવવા દીધા. આવ્યા અમદાવાદ, હવે ત્યાંથી તો પૂરું થઈ ગયું, અમદાવાદ એરપોર્ટમાં ઉતરા, એ ક્યાંય છોડી દો, આનો એલાવ નથી. અને ભેગા બીજા 2-4 ખૂબ રિક્વેસ્ટ કરી, હું ગયો કે ભાઈ તમે ગુજરાત ગવર્મેન્ટના કોઈ બીને પૂછો, મેં આ દેશને અત્યાર સુધીમાં 6 કરોડ વૃક્ષ આપ્યા છે, 10 કરોડ વૃક્ષ મારે આપવાનો સંકલ્પ છે, 2 વખત મને રાષ્ટ્રપતિ એવોર્ડ છે. આ હું કોમર્શિયલી નથી લેવું, હું આખા વિશ્વના કલ્યાણ માટે આ વૃક્ષ લેવું છું થાઈલેન્ડ ગુજરાતમાં. તમે પૂછી લો ગુજરાત ગવર્મેન્ટની કોઈ બી મુખ્યપ્રધાન કે જેને પૂછવું ત્યાંથી એને ફોન કર્યો, એને કે બીજી વખત લાવવો હોય તો લાવવા દેજો એમ કહી દીધું. સાચું દિલ જોઈએ, સાચી વસ્તુ થઈ છે. પણ એની જગ્યાએ હોનું લેવો જ ન લેવાય. જાડવું શું કાંઈ લઈ જ નથી આવ્યો, લઈ જ નથી જવાનો, એ તો જ્યાં સુધી હયાત રહેશે તો બધાને ફાયદો છે કે નહીં? તમારામાં સચ્ચાઈ અને દિલ હોય તો કાંઈ અટકતું નથી. બોલો, એક જ બેને પ્રશ્ન પૂછ્યો, બીજા કોઈ પૂછો? કલમ હંમેશા સજાતીય વૃક્ષો સાથે થાય કે વિજાતીય વૃક્ષ સાથે કોઈ પણ કલમ એકાદી થઈ શકે? બહુ સારો પ્રશ્ન છે. ખરેખર કલમ છે ને એ ફળફળાદીની જો બનાવવી હોય તો વિજાતી છોડ સાથે થઈ શકે. કેસર કેરીની કલમ બનાવવી છે તો એનો નીચેનો જે રૂટસ્ટોક ગોઠલો છે એ દેશી કેરીનો જ રોપવો પડે. આજકાલ કેસર કેરીનો ગોઠલો અને કેસર કેરીની ડાળી ઉપર કલમ કરી નાખે છે તો એમાં અનેક પ્રકારના રોગ આવે છે. બીજું, નિયમિત ફળ નથી આપતી, એટલે ફળના કોઈ વૃક્ષોની જો કલમ બનાવવી તો વિજાતી થોડુંક ફેરફાર કરવો પડે. પણ અત્યારે ટિચ્યુકલ્ચર પદ્ધતિ છે એમાં કાંઈ નડતું નથી, એમાં સજાતી વિજાતી બહુ કાંઈ નથી. પણ ખરેખર આપણી જે જૂની પદ્ધતિઓ છે, વિજાતી પદ્ધતિથી કલમ બનાવી તો વર્ષોના વર્ષો સુધી ફળ આપે છે, તંદુરસ્ત ફળ આપે છે, અને રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધુમાં વધુ એમાં હોય છે.